તો સુરતમાં પણ હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે। લોકો હોલિકાની પ્રદક્ષિણા કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને ખૂબ જ ભાવ અને ભક્તિ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે હોળીનો પર્વ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત પાંજરાપોળ ખાતે અહીં જે ગોબર સ્ટીક છે તે ગોબર સ્ટીકમાં જે હોળિકા છે તે હોળિકાનું દહન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો વૈદિક જે સૂત્રોચ્ચાર છે તે કરીને અહીં જે છે તે લોકો પરિક્રમા કરી રહ્યા છે। મહત્વની વાત છે કે પર્યાવરણ પ્રદૂષણ ના થાય તે માટે આ વખતે ગોબર સ્ટીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે। છેલ્લા 3 વર્ષથી અહીં ગોબર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને જે મહિલાઓ છે તે મહિલાઓ હોળિકા દહન બાદ જે છે તે પરિક્રમા કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિકો જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, આજના દિવસનું મહત્વ શું અને ગોબર સ્ટીકનો ઉપયોગ કરાયો છે? ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસનું બહુ પ્રાગટ્ય છે અને આ સુરત પાંજરાપોળ જે ગાય માતા માટે જે કાર્ય કરી રહી છે તે બહુ પ્રશંસનીય છે। 10,000 ગાયો પારે છે અને એ ગાયના ગોબરમાંથી આ બધી સ્ટીકો બનાવી છે અને 1500 કિલો ગો સ્ટીકમાંથી આ હોળીનું એ કર્યું છે અને આજે બી કંઈ આવક સ્ટીકમાંથી થશે તે ગાયોના ઘાસચારા માટે વપરાશે। જી, આપ જોઈ રહ્યા છો અહીં જે મહિલાઓ છે તે મહિલાઓ પરિક્રમા કરી રહી છે। આપની સાથે મહારાજ જોડાયા છે। જી મહારાજ, આજના દિવસનું મહત્વ શું છે અને ખાસ કરીને ગોબર સ્ટીકનો ઉપયોગ કરાયો છે? ખરેખર ગોબર સ્ટીક એટલે એક પવિત્ર વસ્તુ છે અને આપણા આ ધરતીના તમામ પ્રકારના ઉપદ્રવોને દૂર કરવા માટે થઈ અને આ વૈદિક હોલિકા પ્રજ્વલિત કરવામાં આવે છે અને જે હોલિકા આપણે જોઈ રહ્યા છીએ અહીંયા સુરત પાંજરાપોળ વિસ્તારની અંદર પ્રજ્વલિત કરવામાં આવી છે, જેથી કરી વૃક્ષોનું રક્ષણ થાય અને ગૌ માતાના પવિત્ર પદાર્થથી હોલિકાનું દહન થાય, જેથી કરી વાતાવરણની અંદર શુદ્ધિ થાય, આસુરી વૃત્તિનો નાશ થાય અને દૈવી શક્તિનું પ્રાગટ્ય થાય। એ જ પર્વ એટલે આપણું આ હોલિકાનું પર્વ છે। તો આપે જે રીતે જોયું તે રીતે આજે હોળીનો પર્વ છે ત્યારે હોળીનું જે દહન છે તે દહન કરવામાં આવ્યું છે। જે મહિલાઓ છે તે મહિલાઓ અહીં હોળીની અંદર જ્યારે પ્રગટાવવામાં આવ્યું છે ત્યારે જે નારિયેળ છે તે નારિયેળ અંદર રાખવામાં આવી રહ્યું છે અને ભગવાનને પૂજા કરવામાં આવી રહી છે। જે આજે હોળીનો પર્વ છે, કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? કિસ तरह सेलिब्रेट कर रहे हो आज होलिका जो दहन है, कई રીતે